નમસ્તે, મારું નામ અનિલ કુમાર પ્રજાપતિ, ઉપશિક્ષક જાડેશ્વર પાલડી પ્રાથમિક શાળા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. મારા ઇનોવેશનનું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની મદદથી ગણિત વિજ્ઞાન શિક્ષણ. મારા ઇનોવેશનની અંદર આપણે જાણીએ છીએ કે નવી શિક્ષણ નીતિની અંદર મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોડિંગ ડીકોડિંગ વિશે વાત કરવામાં આવી છે. એવામાં મને મારા વિષયો અને મારી વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન મને અધ્યાપન પ્રક્રિયાની અંદર ગણિત વિજ્ઞાનના વિષયો શીખવવામાં મુશ્કેલી અનુભવાતી હતી. એટલે જ્યારે હું બાળકોને ભણાવવા જતો ત્યારે ગણિત બપોર પછીના જે પીરિયડો હતા ખાસ એમાં ગણિત અને વિજ્ઞાન વિષયો ભણવામાં બાળકોને તકલીફ પડતી હતી. ત્યારે મેં એઆઈના ટૂલ્સ વિશે અભ્યાસ કર્યો, જેમાં ચેટજીપીટી, જેમિની અને ગ્રોક જેવી એપ્લિકેશનનો મેં અભ્યાસ કર્યો અને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરવાનો પ્રયાસ કર્યો. એવામાં મને જેમિનીનું એક ટૂલ જે નોટબુક એલએમ છે, એ નોટબુક એલએમ મારા ધ્યાનમાં આવ્યું અને આ નોટબુક એલએમની મદદથી જે ગણિત અને વિજ્ઞાનના અઘરા ટોપિક હતા એ અઘરા ટોપિક્સના મેં પ્રોમ્પ્ટ આપી અને નોટબુક એલએમની અંદર ઇન્ફોગ્રાફિક્સ એનો ઉપયોગ કરી અને આશરે 40થી પણ વધારે ઇન્ફોગ્રાફિક્સ મેં મારા વર્ગની અંદર બનાવેલા છે. આ ઇન્ફોગ્રાફિક્સનો ફાયદો એ છે કે બાળકોને જ્યારે આ ઇન્ફોગ્રાફિક્સની મદદથી આપણે ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો એમને સરળતાથી આ સમજાઈ જાય છે અને અમુક જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટમાં આપણે વિડીયો કે પછી જી શાલા જે છે એની અંદર પણ આવું કન્ટેન્ટ આપી શકતા નથી, તો આની મદદથી એવા કન્ટેન્ટ પણ એ બનાવી આપે છે અને એનું એનિમેશન પણ બનાવી આપે છે. તો આવા પ્રકારનો ઉપયોગ કરી અને મેં અધ્યાપન પ્રક્રિયા કરી તો મારા બાળકોની અંદર ખૂબ વધારે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. આશરે મારા જે શાળાના 6 થી 8ના વિદ્યાર્થીઓ હતા એમાં 50% પણ વધારે પરિણામ મને આ નોટબુક એલએમના ટૂલ્સની મદદથી જોવા મળ્યું છે. એટલે પરિણામ એકંદરે ખૂબ સારું જોવા મળ્યું છે.